Good evening. Praise the Lord. Hallelujah. સાદની સલામ. પ્રભુ તમને આશીર્વાદ આપો. ફરી એકવાર ઈશ્વરની વેદી આગળ, દેવની વેદી પાસે, પ્રાર્થનાની વેદી પાસે, આપણા ઘરમાં ઘૂંટોળો પર નમવાના માટે આપણને સુંદર તક મળી છે. નહીં, ઘણા બધા લોકો એમના પોતાના ઘરમાં એક અલગ જગ્યાએ રાખતા હોય છે, કોર્નર રાખતા હોય છે. ઘણી જગ્યાએ મેં જોયું છે કોઈ આખી રૂમ પણ રાખતા હોય છે. અને જેની પાસે સગવડો છે એવી, પ્રભુ તમને આશીર્વાદ આપો. અને પ્રભુ તો આપણે જ્યાં હોઈશું ત્યાં ભેગા થઈશું, ત્યાં તેઓ આપણી વચમાં છે. નહીં, એટલે નથી એવી જગ્યા તો પણ દુઃખી થવાની જરૂર નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. માણસનો સ્વભાવ ન્યાય કરવાનો હોય નહીં, અને ઘણીવાર એ આદત આપણને ઈશ્વરથી દૂર લઈ જાય છે. માફ કરજો, કોઈના માટે બિલકુલ નથી કહેતો, એટલે એવું કંઈ પણ વિચારતા નહીં. જસ્ટ ઓડિયો શરૂ કર્યો અને જે કંઈ પ્રભુએ આપ્યું એ બોલવાની શરૂઆત કરી. એક વખત એક બસમાં બધા લોકો જઈ રહ્યા હતા. અને પહાડીવાળા વિસ્તારમાંથી જતા હતા. અને અચાનક બસ બગડી. બસને ઊભી રાખવી પડી. અને પછી વધારે કઈ લોકો સમજી એ પહેલા એમનાથી થોડે આગળ એ રસ્તા પર જ વીજળી પડી. આસપાસનું ઝાડ બાર બધું બળી ગયું, પથરા તૂટી ગયા. બધા લોકો કે હાશ, આપણે બચી ગયા. પણ હવે ફરીથી એ જ રસ્તાથી આગળ જવાનું છે. વરસાદી વાતાવરણ હતું, વીજળી વાદળનું ઘર જેવું, વરસાદ પડવું હજી પણ ચાલુ જ હતું. હવે બધા લોકોમાં થોડી મૂંઝવણ થઈ. અને એ લોકોએ એવો વિશ્વાસ કર્યો કે આપણામાંથી કોઈક વ્યક્તિ એવી છે કે જે પાપી છે, અને જેના લીધે આ વીજળી પડી. અને આપણે પાપી નથી માટે આપણને બચાવી લીધા પ્રભુએ, અથવા આપણા લીધે એનો પણ જોડે બચાવ થઈ ગયો. પણ કે આગળ જઈએ અને બધાએ મરવું પડે એના કરતાં એ વ્યક્તિ જે કોઈ એ વીજળી પડી છે ત્યાં સુધી જાય ચાલીને અને પાછો આવે. જો એ વ્યક્તિ હશે દોષિત તો ફરી વાર વીજળી પડશે ને ત્યાં એ મરી જશે ને આપણો બચાવ થઈ જશે. અને વારા ફરતી એક પછી એક લોકો બસમાંથી ઉતરીને જે વીજળી પડેલી એ જગ્યા સુધી જાય, ઇન્ક્લુડિંગ ડ્રાઈવર, કંડક્ટર. અને પાછા બસમાં આવીને બેસે એટલે ખુશ થાય, જોયું હું બી સારો માણસ છું. બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, દસમો બધા ગયા. કંડક્ટર ગયા, ડ્રાઈવર ગયા. એક વ્યક્તિ બસમાં બાકી હતો, ઊંઘતો હતો. એને જગાડ્યો, ભાઈ ઉઠ, જા અને જઈને આ પ્રમાણે આય. અને એને કહ્યું કે જો ભાઈ, અમે તો બધા બચી ગયા છે અને નક્કી અમે બધા જ સારા છે, એટલે અમને ડાઉટ છે કે તું જા
તું એ પાપી છું જેના લીધે આ વીજળી પડી અને અમારા સારા કામોના લીધે અમે બધા બચી ગયા છે. એટલે તું બસમાંથી જા, બહાર નીકળ, ઉતર, પેલી જગ્યા સુધી જા અને પાછો બસમાં આય તો અમે જાણીશું કે તું પાપી નથી અને આપણો બચાવ આપણામાંના જે તે સારા વ્યક્તિ છે એના લીધે થયો છે. પેલો માણસ કહે રહેવા દો ને ભાઈ, તમે જઈને જાય ને આપણે નીકળી જાઓ. એટલે આ લોકોને વધારે ગુસ્સો આવ્યો, સૂર ચડ્યું. ના ના, તારે જવું જ પડશે. એ વીજળી પડેલી જગ્યા અડીને પાછું આવવાનું. પેલો ભાઈ ઓકે સારું, અને તો ચાલતો ચાલતો ત્યાં ગયો. થોડીક છેટે હશે વીજળી પડવાની જગ્યા સુધી. અચાનક વીજળી પડી, જબરજસ્ત વીજળી પડી, સખત વીજળી પડી, આસપાસનું ઘણું બધું બાળી નાખ્યું. પેલા માણસે પાછળ ફરીને જોયું તો વીજળી બસ પર પડી હતી અને બસના બધા લોકો, ડ્રાઈવર, કંડક્ટર બધા જ ખલાસ થઈ ગયા હતા. કંઈક સમજાયું હશે નહીં કે પ્રભુએ પેલા વ્યક્તિના લીધે આ બધાનો બચાવ કર્યો હતો, પણ એ વ્યક્તિ એને જ કાઢી મૂક્યો. ઘણીવાર આપણા ચર્ચમાં, ઘણીવાર આપણા જોબમાં, ઘણીવાર આપણા બિઝનેસમાં, ઘણીવાર આપણા કુટુંબમાં આપણે જાણતા નથી કે પ્રભુ એક વ્યક્તિ દ્વારા આશીર્વાદ આપે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. એક વ્યક્તિ દ્વારા ઘણા બધા લોકોનો પ્રભુ બચાવ કરે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. એ દરોગાને કહેવામાં આવ્યું, તું તારણ પામ, તો વિશ્વાસ કરે, તારા ઘરનું તારણ થશે. પ્રેઝ ધ લોર્ડ. યુના કહે છે, મને નાખી દો દરિયામાં એટલે તમારા માટે દરિયો શાંત થઈ જશે, કેમ કે હું જાણું છું આ તોફાન મારા લીધે થયું છે. પ્રભુ એક વ્યક્તિનો પણ એવો જોરદાર ઉપયોગ કરે છે ને આપણા ઘરમાં, આપણા કુટુંબમાં, આપણે જાણતા નથી. અને ઘણી વાર આપણે એવી વ્યક્તિને હેરાન કરીએ છીએ. એવી વ્યક્તિને આપણે હેરાન કરીએ છીએ, દુઃખી કરીએ છીએ, સતાવીએ છીએ. ઘણી વાર વિસ્તારોને બચાવી લેવામાં આવે છે. અમારા ત્યાં આગળ જ્યારે જે તે વિસ્તારમાં એક રોડ નીકળવાનો હતો અને બધા ઘરો તોડવાના હતા, ઘણા બધા લોકોના ઘરો જવાના હતા અને ઘણા બહેનો રડતા હતા કે ભાઈ અમે તો અમારી બધી પૂંજી લગાવી દીધી છે, હજી તો લોન પણ ચાલુ છે, જેમ તેમ કરીને અમે લોન ભરી રહ્યા છે, આ મકાન લીધું છે. 10-12 વર્ષ પહેલાની વાત છે, કદાચ એનાથી પણ વધારે. મેં લોકોને કીધું હતું કે આપણા વિસ્તારમાં એક ન્યાયી માણસ હશે ને તો પ્રભુ બધાને બચાવી લેશે, ગભરાશો નહીં. અને ખરેખર વાલા મિત્રો, અમારા આખા વિસ્તારનો બચાવ થયો, બધાના ઘરો સલામત રહ્યા. ઘણા ઈચ્છતા હતા, ઘણા તો જે અમારા પટ્ટામાં જે ઘરો હતા, અમારા ઘરો, એમના માટે પણ ઈચ્છા કરતા હતા, ખુશ થતા કે જો મજા આવશે, આ લોકોના ઘરો જશે. વાલા મિત્રો, પ્રભુ જાણે છે કોણ છે, પણ મેં એ સમયે કીધું હતું, એક વ્યક્તિ ઈશ્વરની નજરમાં મારા પપ્પાને પણ કહ્યું હતું,
તેઓ ઘડીએ ઘડીએ મને યાદ દેવડાવતા હતા, બેટા આપણું ઘર જશે, આમ થશે, પેલું થશે. મેં કહું તમે શા માટે ચિંતા કરો છો? તમે શા માટે ચિંતા કરો છો? એવું કંઈ જ બનવાનું નથી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. જો આપણે એ વ્યક્તિ આપણા ઘર માટે, કુટુંબ માટે બનવા માંગીએ છીએ, આજથી નવા બની જઈએ. હાલેલુયા, પ્રભુને સમર્પિત જીવન જીવીએ. જો આપણે એ વ્યક્તિ હોય અને જો પ્રભુ આપણા દ્વારા કામ કરી રહ્યા છે તો પ્રભુની સ્તુતિ થાવ. પ્રભુને પુષ્કળ આપણા દ્વારા માન, આદર અને મહિમા મળો. હાલેલુયા, પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, દિવસના અંતે ફરીવાર તમારું ભજન કરવા માટે આ સુંદર તક આપી છે. તમારી સ્તુતિ કરવાના માટે આ સુંદર તક આપી છે. તમારું પવિત્ર નામ લેવાના માટે સુંદર તક આપી છે. અને પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, જેમ દિવસે તમે અમારી સાથે હતા, પ્રભુ હવે એમ અમારી સાથે આગળના સમયમાં તમે રહો. અમારી સંભાળ લો, અમારી કાળજી લો પ્રભુ. જેમ દિવસે તમે અમારું રક્ષણ કર્યું, એમ પ્રભુ આગળના સમયમાં અમારી સાથે રહો, અમારું રક્ષણ કરો. અમને ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપો. અમને તંદુરસ્ત રાખો. અને પ્રભુ, અમારા હૃદયની સર્વ ઈચ્છાઓને તમે પૂરી કરો પ્રભુ. તમારા લોકોનું ભલું કરો પ્રભુ. હા, તમારા લોકો પર તમારી અસીમ કૃપા રહે, તમારો પ્રેમ, આનંદ અને શાંતિથી તેઓ ભરાઈ જાય પ્રભુ. એવું થવા દો. તમારા નજરમાં, તમારી દ્રષ્ટિમાં પસંદ કરેલા લોકો તેઓ બની જાય પ્રભુ. અને તેમના દ્વારા, તેમના લીધે ઘણા બધા લોકોનો બચાવ થાય. તેમનો, તેમના કુટુંબનો, પરિવારનો, તેમના વિસ્તારનો, તેમના ગામનો, તેમના શહેરનો, તેમના દેશનો પ્રભુ એવું થાય પ્રભુ. અમે પ્રાર્થના કરીએ છીએ. કેમ કે પ્રભુ, અમે જાણીએ છીએ કે તમને બધું જ મુમકિન છે. હા પ્રભુ, તમે અમને કહ્યું છે, જો તમે નમી જશો, પાછા ફરશો, પસ્તાવો કરશો, હું તમારા દેશને સાજો કરીશ. પ્રભુ, અમે બધા નમી જઈએ છીએ પ્રભુ, બીજા કોઈને નહીં, પણ તમે અમને કહ્યું છે, તમારી પ્રજાને કહ્યું છે પ્રભુ. ત્યારે તમારા લોક તરીકે અમે તમારી આગળ નમી જઈએ છીએ. અમારા ઘર માટે, અમારા કુટુંબ માટે, પરિવાર માટે, અમારા વિસ્તાર માટે પ્રભુ, અમારા સમાજ માટે, અમારા પ્રભુ મંદિર માટે, અમારા આસપાસના વિસ્તારો માટે, અમારા ગામને માટે પ્રભુ, અમારા જિલ્લાને માટે પ્રભુ, અમારા રાજ્યને માટે, અમારા દેશને માટે પ્રભુ, અને પૃથ્વી પર જ્યાં કંઈ તમારા લોકો વસે છે સર્વને માટે અમે તમારી આગળ નમી જઈએ છીએ. દરેક પર તમારી કૃપા કરો. જ્યાં કોઈ લોકો સંકટોમાં છે, મુશ્કેલીઓમાં છે, ત્યાં પ્રભુ તમે તેમનો બચાવ કરો પ્રભુ. તેમની સહાય કરો, તમે તેમની મદદ કરો, તેમની જરૂરિયાત પૂરી પાડો પ્રભુ. તમારા બાળકો ઉછીનું આપનારા બને. તમારા બાળકો શિર બને. તમારા બાળકો નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા બને. હા, પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા. તમારા બાળકો જ્યાં કઈ રહે, ઉઠે, બેસે, જ્યાં કઈ જોબ કરે પ્રભુ, એ સર્વ જગ્યાઓ, એ સર્વ વિસ્તારો પ્રભુ આશીર્વાદિત થાય. ત્યાં શાંતિ આવે, તમારો પ્રેમ આવે પ્રભુ, તમારો આનંદ આવે, અને બધા નિર્ભયતાથી રહી શકે એવું તમે થવા દેજો પ્રભુ. અમે પ્રાર્થના કરીએ છીએ, આ સમય જેવો તમને મળવા માટે આવ્યા છે. સર્વની તમે સાથે રહેજો, તેમની મુશ્કેલીઓ દૂર કરજો, તેમની ચિંતાઓ દૂર કરજો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. લગ્નનો આશીર્વાદ આપજો. બાળક ધનનો આશીર્વાદ આપજો. તેમના વિરુદ્ધના તમામ કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા લડાઈ ઝઘડા, તોમતો બધું તમે ખાલી જ કરજો પ્રભુ. તેમને વિદેશ જવું છે, વિદેશ લઈ જજો પ્રભુ. તેમને પ્રભુ જુદી જુદી પરીક્ષામાં પાસ થવું છે, તમે એમને જુદી જુદી પરીક્ષામાં પાસ કરો. તેમને લોનની જરૂર છે, લોન આપો. મકાન ખરીદી શકે, વેચી શકે, તો એ પ્રમાણે થવા દો. તેમને નાણાંની જરૂર છે, નાણાં આપો પ્રભુ પિતા. અને પરમેશ્વર પિતા, જો તેમને પ્રભુ કોઈક વસ્તુ પોતાના ઘર માટે, કુટુંબ માટે લેવું છે પ્રભુ, તો તેઓ એ પોતાની જરૂરિયાત પૂરી કરી શકે. હા, જો એ વાહન હોય પ્રભુ પિતા, 4 વ્હીલર હોય, 2 વ્હીલર હોય પ્રભુ, સોલાર સિસ્ટમ હોય પ્રભુ, કે કંઈક દૈનિક જરૂરિયાતો વસ્તુ હોય પ્રભુ, બાળકોની ફી અથવા બાળકોના ખર્ચ હોય પ્રભુ પિતા, ઘર ચલાવવાની જવાબદારી હોય પ્રભુ પિતા,
જે કંઈ પણ બાબતની તેમને અગત્યતા હોય પ્રભુ તમે તેમને પૂરી પાડજો. હા, તમારા સેવક સેવિકાઓના ઘરોનું પણ પ્રભુ તમે ભરણ પોષણ કરજો પ્રભુ, અને પ્રભુ તેમની જવાબદારીઓ પ્રભુ તમે ઉપાડી લેજો, તેમની મિનિસ્ટ્રીઓને આશીર્વાદિત કરજો. દરેક ઘૂંટણ અમે દરેક જીવ કરો કે તમે દેવના દીકરા છો પ્રભુ, એવું કરવાના માટે પ્રભુ એ થાય એના માટે અમને બધા સેવક સેવિકાઓને એક કરો, અને પ્રભુ અમને તમારી આગળ નમ્ર બનાવો, અને પ્રભુ અમારા દ્વારા તમે મહિમા પામો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ અને તમારું રાજ્ય વહેલું આવો, એના માટે પણ અમે વિનંતી કરીએ છીએ. તમામ ખરાબ સોબતોમાંથી, સંગમાંથી, નશાઓમાંથી અને પ્રભુ તમામ પ્રકારની જગતની એવી બુરાઈઓથી તમે છોડાવો, દૂર કરો, બહાર કરો, માફ કરો, પસ્તાવિક હૃદય આપો, પાછા ફરે નાશના માર્ગથી પ્રભુ તેઓ તમને ફરીવાર જીવન સોંપે એવું તમે થવા દે. સર્વ પ્રકારના રોગથી પીડાતા લોકો અત્યારે હમણાં જ સાંભળે છે એવો બધા જ સાજા થાય. કોઈ પણ રોગ હોય, ભલે ડૉક્ટરે ના પાડી હોય તો પણ તેઓ આ રોગમાંથી સાજા થાય, તંદુરસ્ત થાય, અને પ્રભુ સરસ નવું જીવન તમે આપેલું તેઓ જીવે, આનંદ કરે, અને પ્રભુ તમને પોતાનું જીવન સમર્પિત કરે, વિશ્વાસ કરે તમે દેવના દીકરા છો એવું બહુ જલ્દીથી તમે થવા દો. આગળના સમયમાં તમે મારી સાથે રહેજો, પાપોની ક્ષમા કરજો, દેહનું પુનરુત્થાન કરજો પ્રભુ પિતા, અમારી સેવાઓને પણ આશીર્વાદિત કરજો. જે બે બાબતો માગી છે બંને બાબતો પ્રભુ તમે પૂરી પાડજો. ફરીને એકવાર પ્રભુ તમારા હાથમાં સોંપાય છે. ફરી જ્યારે અમે મળીએ તમારી આગળ ત્યારે અમે તમારું ભજન કરી શકીએ, સ્તુતિ કરી શકીએ એવા અમને તંદુરસ્ત અમારા બીચામાંથી ઉઠાડજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.